હેલો ફ્રેન્ડ્સ, ન્યૂ યર શરૂ થવાના થોડાક જ કલાકો બાકી છે અને આપણે ન્યૂ યરની પાર્ટીમાં કેક ના હોય અને કેક વગર તો સેલિબ્રેશન અધૂરું છે. તો આપણે આજે બનાવીશું એકદમ ઘરમાં રહેલી સામગ્રીમાંથી ચોકલેટ કેક. અહીંયામાં ચોકલેટ વગર આપણે ચોકલેટ કેક બનાવીશું. તો એના માટે આપણે પહેલાં જેમાં કેક બનાવવાની છે એમાં બટર પેપર મૂકીને આપણે સાઈડમાં કરશું. હવે અહીંયા એક બાઉલ લઈશું, એની અંદર 1/4 કપ ઘી લીધું છે. અહીંયા આપણે બટર કે ઓઇલ લેવાનું નથી, ઘીમાં બનાવીશું. અને 1/4 કપ દૂધ એડ કર્યું છે. તો હવે અને 1 ટીસ્પૂન વિનેગર એડ કરીશું. અને હવે આપણે એને સારી રીતે વિસ્કની મદદથી મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે દૂધ અને ઘીને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ 1/4 કપ સુગર લીધી છે, અહીંયા દળેલી ખાંડ લીધી છે અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણે કેકને બેક થવા માટે જે કુકર છે એને ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે એક ચાળણીમાં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. અહીંયા આપણે ઘઉંના લોટની બનાવવાની છે, એટલે બાળકો માટે હેલ્ધી પણ છે. અને 1/3 કપ કોકો પાવડર અને 1 ચમચી બેકિંગ પાવડર અને 1/4 કપ બેકિંગ સોડા લીધા છે. અને એને સારી રીતે આપણે ચાળણીથી ચારી લઈશું કે જેથી અંદર લપ્સ ના પડે. અને એને કટ ઓફમાં આ રીતે મિક્સ કરવાનું છે. અને બધા જ અને અહીંયા 1 ટીસ્પૂન જેટલું હું મિલ્ક પાવડર એડ કરું છું. મિલ્ક પાવડરના લીધે આપણી કેક એકદમ સરસ બને છે. અને જેમ દૂધ આપણે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું 2 ચમચી વધારે દૂધ એડ કર્યું છે. તો આ રીતે આપણે રિબન પટ્ટીની કન્સિસ્ટન્સી રાખવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા હવે આપણે જે ટીનમાં બટર પેપર મૂક્યું હતું એની અંદર આપણે બેટર એડ કરી દઈશું. તો અહીંયા બેટરને થોડું ટેપ કરવાનું છે કે જેથી અંદર એર ભરાય. અને ઉપર હું ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરું છું. તમે ઉપર ચોકો ચિપ્સ કે બીજું કોઈ પણ ચોકલેટથી પણ કરી શકો છો. હવે આપણે એને લગભગ મીડિયમ ગેસ ઉપર 40 મિનિટ સુધી આપણે બેક કરવાનું છે. તો અહીંયા લગભગ 40 મિનિટ થઈ ગઈ છે. તો તમે 40 મિનિટ પછી જોઈ શકો છો કે આપણું નાઇફ એકદમ સાફ નીકળે છે. તો આપણી કેક રેડી છે. તો હવે એને આપણે કુકરમાંથી બહાર કાઢી લઈશું અને લગભગ એને 2 કલાક સુધી આપણે ઠંડુ થવા મૂકીશું. કેમ કે ગરમ કાઢશું તો તૂટી જશે. તો 2 કલાક પછી હું અહીંયા કેકને અનમોલ્ડ કરું છું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળી પડી છે અને સરસ એવી આપણી કેક રેડી થઈ ગઈ છે. અહીંયા બાળકોને તો નવા વર્ષ માટે કેક મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ સરસ ફ્લફી અને એકદમ જાળીદાર બની છે અને એકદમ કલર પણ સરસ ચોકલેટનો આવ્યો છે. તો તમે પણ આ રીતે બનાવી શકો છો ઘરમાં રહેલી સામગ્રીથી. અને તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. બાય.